કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. તો આપણે જો સરસ મજાના આજે બટેટા પૌવા બનાવવાના છે. તો બટેટા પૌવામાં તો પહેલાં તો જો આ બધી સામગ્રી લઈ નાખી છે. બટેટા આમ તો બાફીને બનાવાય, પણ આપણે એમ કહેવાય કે ફટાફટ ખાવું હોય ને આમ ભૂખ લાગી હોય ત્યારે બાફા વગર પણ બટેટા પૌવા બનાવાય. તો આપણે આ જો ઝીણા ઝીણા 3 બટેટા કાપી નાખ્યા છે, અને મરચાં, ટમેટાં ને સૂકો લીમડો. આપણે ગેસ પણ ચાલુ કરી નાખ્યો છે. તપેલી મૂકી દેવી. ઝીણા ઝીણા પતલા પતલા બટેટા કાપી એટલે એમ કહેવાય કે બાફા વગર પણ ચડી જાય બટકા. 3 પાવડા તેલ લઈ લઈશું. તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો પહેલા આપણે રાઈ નાખી દઈશું. રાઈ સરસ ફૂટી જાય એટલે જીરું, વઘાણી, પછી સૂકા મીઠા લીમડાના પાંદડા અને આ બધા બટેટા. પહેલા આપણે બટેટા નાખશું. બટેટા પહેલા સડી જાય એટલે ઘણી આપણે પહેલા સડવા દઈશું. મરચાં ને ટમેટા આપણે કસી નાખશું. કહેવાય કે આપણે બટેટા બાફા નાખીએ એટલે બટેટા સડવા દઈશું. થોડુંક આપણે મીઠું નાખી દઈશું. થોડીક હળદર નાખી દઈશું. એમ કહેવાય કે હળદર તો થોડીક બટેટા પૌવામાં વધારે જ નાખવાની હોય, એટલે 1 ચમચી આપણે નાખી. હલાઈ નાખ્યું એટલે હળદર ને મીઠું એમ કહેવાય બટેટામાં ચડી જાય. હવે આપણે 2 મિનિટ ચડવા દઈશું. ઢાંકી દેવી. તો વિડીયોમાં બના રહેજો. આપણે જો સરસ એવા એમ કહેવાય બટેટા સડી ગયા છે. તો આપણે આ મરચાં નાખી દેવી. કટકી જે કરી છે મરચાંની, અને ટમેટા પણ નાખી દેવી. બધો જ મસાલો સરસ એવો એમ કહેવાય ચડી જાય. થોડું ધાણા જીરું નાખી દેવું. પછી થોડુંક આ લસણ વાળું મરચું નાખી દેવું. પહેલા મરચાં નાખ્યા છે એટલે આપણે થોડુંક તીખા ભાવે તો થોડુંક લસણ વાળું મરચું પણ નખાય ને ન ભાવતું હોય તો ન નખાય તો પણ હાલે. બધું નાખી આ જે પૌવા છે એને પણ આપણે જો સરસ એવા 2 પાણીએ ધોઈ નાખ્યા છે. અને આ જે જાડા પૌવા આવે એ જે સરસ એવા 2 પાણીએ ધોઈ નાખ્યા છે. હવે આપણે આ પૌવા છે આમાં આપણે નાખી દઈએ. ધોયા હોય એટલે એમ કહેવાય કે આમ થોડું હાથેથી નાખ્યું એટલે છૂટા પડી જાય સરસ એવા. પછી આપણે આને હળવા હલાઈ નાખીએ.
તો સરસ એવા આપણે જો બની ગયા છે. હવે આપણે આને નીચે ઉતારી લેવી, ગેસ પણ બંધ કરી દેવી. હેઠે જ રાખજો. સરસ એવા બટેટા પૌવા બની ગયા છે. હવે આપણે ગરમા ગરમ જ છે તો આપણે ડીશમાં લઈ લેવી. મીઠો લીમડો ને એવું બધું નાખીને સરસ એવા આપણે જો વઘારી નાખ્યા છે. આપણે જો સરસ એવા એમ કહેવાય કે ઘરનું લીંબુ પણ છે. અત્યારે ઉનાળામાં તો લીંબુ બહુ મોંઘા હોય, આપણે ઘરની લીંબુડી છે એટલે સરસ એવું આમ બટેટા પૌવામાં તો લીંબુ વગર તો આપણને ભાવે નહીં. થોડીક ખટાશ પણ જોઈ તો જો સરસ એવું બિયા કાઢી નાખવી. થોડુંક આપણે લીંબુ પણ આમ સરસ એવું ઉપરથી નાખી દેવી. અડધા બિયા કાઢ્યા હોય ને અડધા આમ કોક રહી ગયા હોય એમ કહેવાય. તો જો તૈયાર છે આપણે બટેટા પૌવા. સરસ હાલો બધાય બટેટા પૌવા ખાવા સરસ એવા. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.